નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ સમાચારની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, ચોમાસું અત્યારે ક્યાં સુધી પહોંચી ગયું છે, ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થશે અને વાવણી માટે ખેડૂતોને હજુ કેટલી રાહ જોવી પડશે, આ તમામ મહત્વપૂર્ણ અપડેટ આજે આપણે જાણીશું. સાથે સાથે જાણીશું આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની આગાહી, જેમાં તેમણે ગુજરાતમાં વાવણી માટેનો સંભવિત સમયગાળો જાહેર કર્યો છે અને ખેડૂતોને હાલ ઉતાવળ ન કરવાની ખાસ સલાહ આપી છે. દોસ્તો, આ વર્ષે ચોમાસાને લઈને શરૂઆતથી જ ચિંતાજનક સંકેતો મળી રહ્યા હતા અને હવે તેની અસર પણ ધીમે ધીમે જોવા મળી રહી છે. હવામાન વિભાગે કેરળમાં સામાન્ય કરતાં વહેલા ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ ચોમાસું નિર્ધારિત સમય કરતાં મોડું કેરળ પહોંચ્યું. ત્યારબાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ચોમાસાએ ઝડપી ગતિ પકડી અને કર્ણાટક તેમજ ગોવાને પાર કરીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું. પરંતુ હવે આ સિસ્ટમ નબળી પડતા મહારાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું લગભગ સ્થિર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સક્રિયતા વધી રહી છે અને પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદની ગતિવિધિ ખૂબ મર્યાદિત રહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, સુરત અને આસપાસના વિસ્તારોમાં વાદળોની અવરજવર વધી છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ ફરી સક્રિય બનતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા નકશા મુજબ પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જ્યારે અરબી સમુદ્ર તરફથી આવતી ચોમાસાની પાંખ મહારાષ્ટ્રના દરિયાકાંઠે અટકી ગઈ છે. પરિણામે ગુજરાતમાં ચોમાસું સામાન્ય સમય કરતાં મોડું પહોંચે તેવી શક્યતા વધુ મજબૂત બની રહી છે. ગુજરાત માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બાકીના વિસ્તારોમાં હાલમાં મોટા વરસાદની સંભાવના નથી. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન ગતિવિધિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ ગતિવિધિ મર્યાદિત વિસ્તારો સુધી જ સીમિત રહે તેવી સંભાવના છે. મોડલની આગાહી અનુસાર આવનારા કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા નજીકના વિસ્તારોમાં માત્ર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ મોટા વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત તથા પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ કલાકના 50થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. હવે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાના આગમનની. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું જૂન મહિનાના મધ્યથી અંતરના સમયગાળામાં પ્રવેશ કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ચોમાસાના આગમનમાં વિલંબ થવાની સંભાવના વધુ છે. અરબી સમુદ્રમાંથી મળતો ભેજ ઓછો થવો, સોમાલિયા તરફથી આવતા જેટ પવનોની નબળી સ્થિતિ અને આરબ દેશોમાંથી આવતા સૂકા પવનોના કારણે ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ધીમી પડી છે. નિષ્ણાતોના અનુમાન મુજબ 20મી જૂન પછી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતના સંકેતો મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષોભોની વધતી અસરના કારણે ચોમાસાની ગતિ પર અસર પડી રહી છે. તેમનું માનવું છે કે 15મી જૂન પછી પ્રી મોન્સૂન ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે, જ્યારે 20મી જૂન પછી દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સાચા અર્થમાં ચોમાસાની શરૂઆત 23મીથી 27મી જૂન વચ્ચે જોવા મળી શકે છે અને ત્યારબાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના
કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. લાંબા ગાળાના અનુમાન મુજબ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં સંભવિત રીતે સર્જાનારી નવી સિસ્ટમ જો અનુકૂળ દિશામાં આગળ વધશે તો જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈના પ્રારંભમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેથી ખેડૂતોને હાલ ઉતાવળમાં વાવણી ન કરવા અને આગામી હવામાન અપડેટ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. દોસ્તો, હવામાનની દરેક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી જ તાજી હવામાન અપડેટ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.